એકદમ હેલ્ધી ને ટેસ્ટી બ્રોકોલીની સબ્જી બનાવીએ. હાલજો ખાવા. શ્રી કૃષ્ણ, બધાને નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. આશા કરું છું તમે બધા મજામાં હશો. અને આજના વ્લોગમાં નિકિતા આંટી આવવાના है બ્રોકોલીની સબ્જી બનાવવા. નિકિતા કાકી આયા હે આજના વ્લોગમાં. તો કેમ હે નિકિતા કાકી? એકદમ મજામાં. જય શ્રી કૃષ્ણ. અને શું કરો રા? આજે શેની સબ્જી બનાવીએ? એકદમ હેલ્ધી ને ટેસ્ટી બ્રોકોલીની સબ્જી બનાવીએ. હાલજો ખાવા. આપણા લક્ષીબેન સબ્જી બનાવવા માટે પેલું તેલ મરાઈ નાતું નાખશું, નથી. પછી જીરું નાખશું, પછી થોડીક હિંગ નાખશું, અને પછી લસણ અદરક મરચાંનો પેસ્ટ નાખવાનો હોય, અને એના પછી ડુંગળી એડ કરવાની, ઓનિયન બારીક કટ કરેલા ઓનિયન એડ કરવાના. એને સારી રીતે સોતે કરી એના પછી બ્રોકોલી અને આલુ એડ કરવાના. સારી રીતે મિક્સ કરીને એના પછી મરચાં, હળદર, ધનિયા પાવડર અને નમક એડ કરીને સારી રીતે કૂક કરવા રાખી દેવાનું હોય. થેન્ક યુ ચાચી બ્રોકોલીની સબ્જી બનાવવા. વેલકમ. પાછા આવજો ભલે. અહીંયા લક્ષીબેન રોટલી બનાવેલા જોઈ શકો છો. લક્ષીબેન બેસી ગયા જમવા ને હવે સબ્જી ટ્રાય કરશે, જોઈએ કેવી બની હે. બીજી સાઈડ ફઈ આપણે રોટલી બનાવીને ખવડાવે. કાલે છૂટી હતી પણ कैसा है? अच्छा है? ચાચી ને બનાય. ગાઈસ જોઈ શકો છો આપણા દીવબેન આખો દિવસ પાણી પીસે પડી. તો પતી જાય તો કેમ આવે પછી? ગાઈસ જમવા જઈ રહ્યા બારે. શું ખાના રહી લક્ષીબેન? દાલ બાટી. કેમ હે? ઓ મજામાં. તને શું ખાવું હોય કે મને જે હશે હા જે હશે લયભાઈ ની ફરમાઈશ છે એટલે આપણે ખાઈ લેશું. શું કહેવાય દાલ બાટી હે લયભાઈ? ને પ્લસ માં ફુવાની ફેવરેટ એટલે હાલશે દાલ બાટી. તને કઈ ખાવું હોય બીજું તો તને ખાવું તો કચ્છમાં આવજે. તો તું કચ્છમાં આવજે. Golden mornings, open roads. No more worries, no more fear. Just you and me, the sky so clear. Got no map, but that's alright. We'll chase the sun into the night. Every heartbeat, every street, a brand new world under our feet. Travel with me across the sea, over the mountains. ગાઈસ પહોંચી ગયા અહીં. ગાડી પાર્ક થાય રહી ને લયભાઈ આપણા આ રહી હોટલ. માઈક
લે ભાઈ મેન્યુ ચેક કરેરા ને જોઈ શું મગાવી રહ્યા. સ્ટાર્ટર્સ આવી ગયું હે. ગાઈસ દાલ બાટી આવી ગઈ હે. પ્રોસેસ ચાલુ હે, જોઈ લો તમે. કેવી હે? જરાક મોડી હે ગાઈસ. મોડી હે કે મીઠું નાખો મીઠું. ચાખો તો કેવી હે? ખરે લઈને જરીક નમક ઓછું લાગે રો. હવે લક્ષીની વારી. લસણની ચટણી મસ્ત છે. લસણની ચટણી સારી મસ્ત. હજી આપણા દાલ બાટીના સ્પેશિયલ એ તો હજી બને જ રહી એની. કેવી લાગી મનુ? અમેઝિંગ ગાઈસ, જોરદાર હે, મસ્ત. તકો મોગો પડે ને તો આવી ખરા ખાવા મરી ન કેવી હે? જોરદાર એકદમ. ગાઈસ જમી લીધું હે ને હવે જશું ઘરે ને ઘર બતાવી દઉં તમને હું. કાલે નીકળી રહ્યા પાછે કચ્છમાં આવવા માટે, તો આજે તમને ઘર બતાવી દઈશ. શ્રીવંશનું કાલે બર્થડે. પૂજો તમ ભાઈઓ. આ થેલી એક મોકો ધરા. ચલે જા. બાય ચાચુન બાય. બાય. ટાટા બાય દાદા બાય. પીવ ટાટા. આપા આપા હા ટાટા. હલો એ ઘરે પહોંચી આવ્યા ને ફાઇનલી હવે આપણે હોમ ટૂર કરવાના છીએ, તો તમને બતાવી દઉં હોમ આખું. જોઈ લો આપણો પેલું એન્ટ્રન્સ છે અહીંયાથી, અને અહીંયાથી અંદર જશું એટલે આ આવી ગયો હોલ. આ છે ગાઈઝ હોલ, તમે વ્યૂ જોઈ લો અહીંયાથી. અને આ છે ભગવાનનું મંદિર, અને અહીંયા છે આપણા ઈષ્ટદેવ લક્ષ્મીનારાયણ ને કુળદેવી ઉમિયા માતાજીની છબીને જોઈ શકો છો અહીંયાથી વ્યૂ. અને હવે આ છે આપણું કિચન, તમને બતાવું જુઓ. આ છે આપણું કિચન, અને આ છે અહીંયા ડ્રાય બાલ્કની. અને ગાઈસ હવે આપણે જશું, આ છે પેરેન્ટ્સ બેડરૂમ, જોઈ શકો છો. અહીંયા છે હિડન વોશરૂમ, જોઈ શકો છો. અને ગાઈસ હવે આ છે લક્ષીને રહેનો રૂમ, અને જોઈ શકો છો આ કાલની પેકિંગ ચાલુ હોય એટલે આને અવોઇડ કરજો. આજના વ્લોગમાં આટલું જ. હવે મળશું નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.